તો મિત્રો આ જગ્યા ઉપર ઠેર ઠેર અમુક કહેવાય ને કે ભગવાન કાળિયા ઠાકરને રીઝવવા, દ્વારકાધીશને રીઝવવા માટે ઠાઠાર એમ કહેવાય કે સેવા કેમ્પો લાગેલા છે. તો એવો જ એક સરસ મજાનો કેમ્પ કુવાડિયાના સરપંચ દ્વારા લગાવવામાં આવેલો છે. ભાઈ શ્રી, આપનું નામ એક વખત મને દેથરિયા સાજણભાઈ નથુભાઈ. દેથરિયા સાજણભાઈ નથુભાઈ. હા, કુવાડિયા ગામના સરપંચ. અને ખરેખર આ જે વસ્તુ કરવાથી, આ સેવા કરવાથી તમને કેવો અહેસાસ થાય દ્વારકાધીશનો? એના વિશે ખાસ ઉમંગ. વાહ, બહુ ઉમંગ. ને મારા ગામના હા, પૂરું ગામ રાતને દિવસ અહીંયા સપોર્ટ કરે. વાહ. રોટલા, રોટલી, શાક, દેશી વાહ. જમવાનું. અને આજે મારે 16મું વર્ષ આ કેમ્પનું થયું છે. 16 વર્ષથી સતત તમે કેમ્પ. આ 16મું વર્ષ છે. વાહ. અને મારા ગામનો એટલો સપોર્ટ છે. વાહ. રાતને દિવસ કામ ધંધા મૂકી હા. અને અહીંયા સેવા કરે છે. વાહ ભાઈ, ભાઈ બધા. વાહ ભાઈ વાહ. અને ખાસ તો દેથરિયા સાહેબ, હું તમને બીજું એ કહેવા માગું છું કે આ વસ્તુથી તમને કંઈ એવા સાક્ષાત્કાર કે એવો કોઈ અનુભવ કે જે આપણને આમ સહજ દ્રષ્ટિથી જોઈએ તો આપણને એમ થાય કે આ અશક્ય છે, પણ આ દ્વારકાધીશની શ્રદ્ધા હોય તો જ થઈ શકે. એવો કોઈ અનુભવ હોય તો મને એક વાત. ભગવાનની કૃપાથી બાકી હજારો માણસ દરરોજ જમી જાય. વાહ ભાઈ. એ ભગવાન દ્વારકાધીશ જ અંદર બે જાય, બાકી આપણાથી પૂરું ન પડે. આ તો ભગવાન સાક્ષાત છો. વાહ ભાઈ, હજરાજરું છે. વાહ ભાઈ વાહ. કોઈ આજે 16 વર્ષમાં કોઈને મારા કેમ્પેથી મોબાઈલે કે કોઈ ચોરી કે કોઈ વસ્તુ એવા તત્વો નીચે ભગવાન દ્વારકાધીશ ઉતરવા જ નથી દેતા. સતત 16 વર્ષથી 16 વર્ષ. તો મિત્રો કહેવાય છે ને, કૃષ્ણ ભગવાનને જો ગોવર્ધન પર્વત ઊંચો કરવો હોય તો એ ટકલી આંગળી વાપરે, અને વાસળીયા એને વગાડવી 4 આંગળીનો ઇસ્તેમાલ કરે. એટલે કાળિયા ઠાકરને સમજવું હોય ને તેને દિલથી સમજવો પડે. બાકી દિમાગ લગાડો ને તો મારો દ્વારકાધીશ તમારા હાથમાં ન આવે. એટલે માત્ર ને માત્ર પ્રેમ અને શ્રદ્ધાનો દેવ, અને એને રીઝવવાનો કંઈક ને કંઈક જે પ્રયાસ કરે છે. આ અમારા આઈ સમાજના વડીલો પણ અહીંયા બેઠા છે, તમે જોવો છો તેવી રીતે. અને મને પણ ગર્વ છે, હું આયરનો દીકરો છું અને ભગવાન અમારા કુળમાં આવ્યો. અને આ તો એક ખાલી એક ગૌરવની વાત છે. બાકી તો 18 વરણ સાથે મળીને જે અત્યારે આ મેળાવડાની અંદર આનંદ કરે છે, તે આનંદને માણવા જેવો છે. અને આમાં સરપંચ સાહેબ કોણ કોના રૂપમાં આવીને વયું જાય, અને કોણ આશીર્વાદ આપીને વયું જાય, ભગવાન ક્યારેક આવી લઈ જાય. 100%ની વાત છે. તો આ વડીલો બેઠા છે ને એની સાથે પણ મારે વાત કરવી છે ને, એ વાત પણ તમારી સુધી મોકલવી છે. બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવશે. સાથે મળીને આનંદ કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો આ જગ્યા ઉપર જે સેવા અત્યારે થઈ રહી છે, અને અહીંયા કુબેરનો ખજાનો હોય ને એ કંગાળ લાગે. કારણ કે ખંભાળિયાથી લઈને છેક દ્વારકા સુધી વડીલ અવારનવાર આવા સરકારી કેમ્પો છે, પોલીસવાળાઓના છે. મને કહેવા દો કે ધીરુભાઈ અંબાણીના સંતાનો જે મુકેશભાઈની આ દરજ્જે છે, છતાં પણ આ જગ્યા ઉપર એના સેવા કેમ્પો છે. અને આ સેવા કેમ્પોની અંદર આ જે વૃદ્ધો આપણને દેખાય છે, એ પણ ખડા પગે જે સેવા કરે છે આ કેમ્પોમાં, એ પણ એક કાબિલેદાદ છે. તો એના અનુભવ વિશે પણ આપણે જાણવું છે. તો વડીલ, આપનું નામ શું છે? રાજસિંહભાઈ સીધાભાઈ ગોજિયા. ગોજિયા સાહેબ. તો કાકા, તમને આ જગ્યાએ સેવા કરવાથી કેવો આનંદ મળે છે? તમારી ઉંમર કેટલી પહેલી વાત તો? મારે 60 વર્ષ. એમ તો તમને અનુભવ એવો કઈ થયો કે આ દ્વારકાધીશ હોય તો જ પૂરું પડે? દ્વારકાધીશ વિનાનું કઈ પૂરું થોડું. વાહ ભાઈ વાહ. અને ખરેખર આ બધી જે મેળાવડો છે એના વિશે તમે શું કહેવા માંગો છો? બહુ હારામાં હારું કહેવાય ને, આથી પછી હારું કેવું કે બસ કેવું હોય. અને આજના યુવાનોને તમે શું સંદેશ આપો કે આ બધા કરવું જોઈએ? બસ આ કર્યો તો ટક્યો, અને ટક્યો જ નહીં. ટકશો જ નહીં. 100%ની વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે આપણે માથું વળતા હોય ને, એટલે ઝીણા દાંતામાં આપણે વાળમાંથી ઘૂસ આવે, તો ઘૂસ આવે એટલે આપણે મોટા દાંતાનો ઉપયોગ કરીએ તો એ ઘૂસ નીકળી જાય. એટલે આ મોટા દાંતા છે ને, એ બેઠા છે વડલા ત્યાં સુધી આપણે કાંઈક એની પાસેથી બે હારી વાતો શીખી લઈએ, જેથી કરીને આપણા જીવનમાં ક્યારેક ઘૂસ આવે ને તો એ મોટા દાંતા આપણને કામ આવે, એની સલાહ આપણને કામ આવે. અને બસ આ જગ્યાની, આ માહોલની વાત કરું તો માત્ર ને માત્ર દ્વારકાધીશ, બીજું કાંઈ નથી દેખાતું. 18 વરણ અહીંયા હિન્દુ મુસ્લિમ કોઈ નથી જોતું. મેં આગળ જોયું કે મુસલમાનના દીકરા જ તે સેવા કરે. હા, એટલે એ પણ એક ઉડી નાખે વળગે એવી વાત છે. હિન્દુનો દીકરો તો કરે જ તે, પણ મુસલમાનના પણ ઘણા એવા કહેવાની યુનિટ છે, એવા ઘણા સંગઠનો છે કે લોકોને ઠંડુ પાય છે, બધું કરે છે. હા વડીલ, ભેદભાવ છે નહીં. તમારું નામ શું છે? કારુભાઈ. હે? કારુભાઈ. કાળુભાઈ. તમારું ગામ? તમને કેવી કાંઈ આનંદ આવે છે? આનંદ તો આ ભગવાનના હિસાબે આનંદ આવે છે, અને સેવા અમને લાભ મળે છે. માણસો બધા જાય અને અમને લાભ મળે સેવાનો. વાહ ભાઈ વાહ. અને સરપંચ સાહેબ, ખાસ કરીને આ જગ્યા ઉપર એટલું માણસ આવતું હોય તો સ્વાભાવિક છે કે કચરો ફેંકાતો હોય, આ તે બીજું ત્રીજું, તો તમે લોકોને એવો શું સંદેશ આપવા માંગો છો કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને સેવાવાળા જો કચરો એક સાહેબ રહેવાનો જોઈએ. હા, વાહ ભાઈ વાહ. સેવાવાળા ફ્રી થાય એટલે સીધા જો અમારા કેમ્પમાં તમે જો બીજા કેમ્પમાં જોજો ને, અમારા કેમ્પની અંદર ક્યાંય કચરો, પ્રદૂષણ કોઈ વસ્તુ નહીં. વાહ. અને સાંજનું જમવાનું બનાવ્યું, સવારે એક ખાલી
મરચું નહીં આપવાનું. વાહ ભાઈ વાહ. બપોરનું બપોરે, સાંજનું અલગ, બધું અલગ અલગ પરવાનગી, રોટલા રોટલી થોડું ઘણું રસોઈ વધી હોય તો એ સાંજે એ ઉપયોગ નહીં ઉપયોગ નહીં કરવાની, એને નાશ કરી દેવાનો. ખાડું વાહ દાટી વાહ ભાઈ વાહ. દેવાનું. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો આ બધી સેવા છે ને આ મેં એટલા માટે આ પ્રશ્ન સરપંચ સાહેબને પૂછ્યો કે આપણી પાસે અનન્ય ભક્તિ હોય ને તો રાષ્ટ્રભાવના જો જ્યાં સુધી ન હોય ને આપણી અંદર ત્યાં સુધી ભક્તિમાં કહેવાય ને કે ભાઈ એ પુરવાર ન થાય કૃષ્ણને. અને કૃષ્ણને તો ગમે જેવી રીતે હસ્તિનાપુરને અર્જુને પ્રેમ કર્યો હતો એટલે કૃષ્ણ એની હારે હતો. અને જો આપણે ભારતની ભૂમિને પ્રેમ કરીએ એટલે કૃષ્ણ આપણી હારે હોય જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે આ પવિત્ર ભૂમિ ઉપરથી હું બસ એક જ કાળિયા ઠાકરની એવી વિનંતી કરું કે આજે કતલખાને ગાયું કપાય છે મારા નાથ આ બંધ થવું જોઈએ. અને મારા સનાતનનો કોઈ પણ ધર્મનો જે વ્યક્તિ હોય એ મારા સનાતનના હિન્દુ ધર્મના નેજા હેઠળ જ બધા આગળ આવવા જોઈએ. સમાજ ભલે ગમે તે હોય, જાતિપાતિના વાડા દૂર થાય. બસ આવી જ સાત્વિક ભાવના આ સાત્વિક જગ્યા ઉપરથી આપણી હોવી જોઈએ. તો આ જગ્યા ઉપર માતાઓ બહેનો પણ ઘણા છે, તો આપણે એની સાથે પણ વાત કરીએ. જય દ્વારકાધીશ. મિત્રો આ જગ્યા ઉપર જેવી રીતે વડીલો સાથે વાત કરી એવી રીતે મારી માવડીઓ પણ અત્યારે હાજર છે. અને કહેવાય ને કે આ સેવાનો કાંઈ થાક એના ચહેરા ઉપર દેખાતો નથી. આ બધી બહેનો અહીંયા સેવા કરે છે, રોટલા ટીપે છે ને બધું કરે છે. ઘરે આપણે કામ કરીએ ને તો આપણને પગ દુખે, પોતું મારતા હાલ આવે, કામ કરતા હાલ આવે. પણ અહીંયા કંઈક કૃષ્ણની કૃપા એવી છે કે આપણે કંઈક દળ દઈને પીડ્યું હોય ને તો આપણને એમ થાય કોઈ સીંધવું નથી, હું પોતે કરી નાખું. કારણ કે એ કૃષ્ણ ભક્તિનો એક કહેવાય ને કે એક અહેસાસ છે. તો ચાલો એ માતા સાથે પણ આપણે વાતો કરવાની છે. અને આપણે કૃષ્ણ ભક્તિની કહેવાય ને કે જે આ વાતાવરણ છે કૃષ્ણ ભક્તિમય થઈ ગયું છે આ વિસ્તાર આખો, તો આ વિસ્તાર વિશે એના શું અભિપ્રાયો છે તે વિશે આપણે જાણવું છે. તો સૌપ્રથમ તો બેન તમે જ તે તમારું નામ પહેલાં બોલો બેન. મંજુબેન. મંજુબેન, કેવો લાગે છે આ માહોલ? ખરેખર કેવી મજા આવે છે? બહુ મજા આવે. અને સેવા તમે શું કરો છો બધી બેનો? બસ બધી બાઈ રોટલા ને એવું બનાવી. સરસ. અને બેન તમારું નામ? સરોજબેન. સરોજબેન. તમારું કયું ગામ? જામનગર. જામનગરથી આપ સેવા કરવા આવો છો. કેટલા દિવસથી અહીંયા છો? કાલના છો. થાક લાગે છે? અને ખરેખર કેવી મજા આવે છે? બહુ મજા આવે. આ દીકરીઓ બધી તમારી હારે છે નાની નાની? બેન તમારું નામ? રીના. ભણો છો? કેટલામું? એમએ. તો અત્યારની બેન યુવા પેઢી છે એને તમે આ બધી સેવા વિશે શું કહેવા માંગો છો? ખૂબ ખાસ સારું. કરીને આપણે હિન્દુ ધર્મની અંદર જે યુવાનો છે ને એ જે સોશિયલ મીડિયાના કહેવાય ને કે આમ વલ્ગારિટી જે તરફ ફેલાઈ રહ્યું છે એને તમે શું સંદેશ આપવા માંગો છો? ખૂબ સારું એવું આયોજન કરે છે આ લોકો દર વખતે. યુવાઓ પણ સારું એવું સેવાઓ આપી રહ્યા છે. અને આ પેઢી આગળ તરફ વધવું જોઈએ યુવાનો. વધવું જોઈએ, 100%ની વાત છે. અને ખાસ કરીને તમારી જેવી જે બહેનો અહીંયા આ સેવામાં આવે છે બરોબર, તો કૃષ્ણ ભક્તિનો અહેસાસ તમને અહીંયા કેવી રીતે થાય છે એની વિશે ખૂબ પણ સારું વાત. એવું એવું જ લાગે કે દ્વારકાધીશ અહીંયા હાજર હોય. હાજર હોય એવું લાગે ને. બેન આપનું કયું ગામ છે? ભાટિયા. ભાટિયા. અને તમે પણ આ સમાજમાંથી જાઓ છો? સરસ. તમારું નામ? પાયલબેન. પાયલબેન, તમારા અનુભવ વિશે પણ મને કંઈક વાત કરો. હું બધાના અનુભવ એટલે પૂછું છું કે કારણ કે કૃષ્ણની સાક્ષાત્કાર બધાને થોડો થોડો નોખો થતો હોય. ઝાંકી રહી ભાવના જેસી પ્રભુ મુહૂર્ત દેખી તીન તેસી. એટલે તમારા અનુભવની વાત મને કરો. અહીંયા કેટલા વર્ષથી કેમ્પ થાય છે હા. અને ખૂબ જ મજા આવે છે. બધાને ખૂબ સારી એવી બધા સેવા સેવા પણ કરે કરે છે. હા. અને યુવાનોને પણ ખૂબ બધા સેવા કરે છે. આ કેમ્પ ઓલરેડી કેટલા દિવસ સુધી ચાલે બેન? 18 વર્ષની અઠવાડિયું. 18 વર્ષથી તમે ચાલુ ચલાવો છો? હા. અને અહીંયા કેટલા દિવસ રહેતો હોય છે કેમ્પ? 8 થી 10 દિવસ રહેતો હોય છે. 10 દિવસ. વાહ. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ બહેનોએ જે કીધું ને કે 18 વર્ષથી આ લોકો સતત અહીંયા સેવા કરવા આવે છે. અને સેવા કરવા આવે છે એટલું જ નહીં પણ આ પરગણાના જે કોઈ આ સમાજના લોકો છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આર્થિક રીતે કોઈ ગરીબ નથી. બધાને કાળિયા ઠાકરની ક્યાંક ને ક્યાંક દયા છે. ક્યાંક ને ક્યાંક આ લોકોને પહેલેથી દ્વારકાધીશ ઉપર જો કે બધાને શ્રદ્ધા છે, 18 વરણને એની ઉપર શ્રદ્ધા છે, કેમ નહીં? પણ ક્યાંક ને ક્યાંક ભગવાન જો આના ખોળે રમીને મોટો થયો છે તો એની કંઈક વિશેષ જવાબદારી હોય એ માનતા હોય. અને એ 18 વરણની જે અહીં સેવા કરે છે ને એ સેવા જાણવા જેવી છે અને માણવા જેવી છે. તો ચાલો સાથે મળીને આપણે દ્વારકાધીશના નાદ સાથે આ મેળાને માણીએ. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.